શું તમને ખબર છે બારેજા ધામના મેરડી માતાજીને ખુખાર મેરડીમાં અને શ્રી રામવાડી મેરડીમાં કેમ કહેવામાં આવે છે? તો આ નામ પાછળ માત્ર એક ઓળખ નથી, પરંતુ હજારો ભક્તોની આસ્થા, અનુભૂતિ અને વિશ્વાસ છુપાયેલો છે। અમદાવાદ જિલ્લાના બારેજા ગામમાં આવેલું આ પવિત્ર ધામ આજે સમગ્ર ગુજરાતમાં એક અનોખું શક્તિપીઠ તરીકે ઓળખાય છે અને અહીંયા આવતા શ્રદ્ધાળુઓ કહે છે કે જ્યારે જીવનમાં દુઃખ, ભય, કષ્ટ, નકારાત્મક શક્તિઓ અથવા અજાણી તકલીફો માણસને ઘેરી લે છે, ત્યારે બારેજા ધામમાં માતાજીના દરબારમાં આવવાથી મનમાં એક અદ્ભુત શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે। અને ખુખાર શબ્દ અહીંયા ક્રોધ કે ડર માટે નથી, પરંતુ માતાજીના ઉગ્ર, શક્તિશાળી અને રક્ષણાત્મક સ્વરૂપને દર્શાવે છે। માન્યતા એવી છે કે માતાજી પોતાના ભક્તોને તંત્ર, મંત્ર, મેલી વિદ્યા અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે અને એટલે જ ખુખાર મેરડી માતાજી તરીકે ઓળખાય છે। અને આ ધામ માત્ર શક્તિની જ ઉપાસના માટે નથી, પરંતુ અહીંયા શ્રી રામ નામનું વિશેષ મહત્વ છે, જે ભક્તોને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે। અને બારેજા ધામમાં શ્રી રામ નામ મંગલમય યોજના પણ ચાલે છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ નિવારણ માટે શ્રી રામ નામના જાપ અને લેખન કરે છે અને એટલા જ માટે ભક્તો માતાજીને શ્રી રામવાડી મેરડીમાં તરીકે ઓળખે છે। અને અહીં ભક્તિ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ સેવામાં પણ જીવંત રાખવામાં આવી છે। જરૂરિયાતમંદ પરિવારને અનાજ કીટ વિતરણ, ગૌ સેવા અને પશુ પક્ષીઓ માટે ચારો, દર રવિવારે હજારો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભંડારા, રામ નામ જપ લેખન બુકનું મફત વિતરણ, આવી ઘણી બધી સેવાના કાર્યો પણ થાય છે। અને એટલે જ દર રવિવારે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવે છે, કોઈ પોતાની માનતા લઈને, કોઈ શાંતિ માટે, તો કોઈ માત્ર માતાજીના દર્શન માટે, કારણ કે અહીંયા માત્ર મંદિર નથી, પરંતુ લોકો પોતાના વિશ્વાસ સાથે જોડાય છે। તો તમે પણ તમારા જીવનમાં દુઃખ, ભય, કષ્ટ કે નકારાત્મક શક્તિઓથી હેરાન થતા હોય તો એકવાર બારેજા ધામ અવશ્ય જજો। અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને હા, કોમેન્ટમાં જય ખુખાર મેરડી માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં।